આજના સમયમાં સાયબર ક્રાઇમમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। એટીએમના પિન નંબર મોબાઈલ પર માંગી અને એટીએમમાંથી પૈસા ઉપાડી લેવાની ઘટના પોરબંદરમાં સામે આવી છે। પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં રહેતા જયશ્રીબેન કલ્પેશભાઈ ગરચર નામની મહિલાને મોબાઈલ ઉપર એક હિન્દી ભાષી શખ્સે જણાવ્યું હતું કે તમારું જૂનું એટીએમ કાર્ડ બંધ થઈ ગયું છે। નવું એટીએમ કાર્ડ એક્ટિવ કરવા માટે તમારા જૂના એટીએમના પિન નંબર આપો। આથી જયશ્રીબેને પોતાના પિન નંબર આપ્યા બાદ તેના અકાઉન્ટમાંથી ₹35,000ની રકમ ઉપડી ગઈ હતી। આ રીતે હિન્દી ભાષી શખ્સે આ મહિલા સાથે છેતરપિંડી કરી હતી। મારું નામ જયશ્રી છે, જયશ્રીબેન કલ્પેશભાઈ ગરચર। અમારું બેંક ઓફ બરોડામાં ખાતું છે। પરમ દિવસે 10:30 વાગે ફોન આવ્યો હતો કે તમારા એટીએમ નંબર બદલેલ છે એટલે નંબર આપો। એ પ્રમાણે નંબર આપ્યા તો થોડાક ટાઈમ પછી 10-15 મિનિટમાં જ ₹35,000 ઉપડી ગયા ખાતામાંથી બેંક ઓફ બરોડા। એટલે આ રીતે પૈસા ખોવાયેલ છે। એટલે હવે કોઈ આવી રીતના ધ્યાન રાખજો, કોઈ ફોન કે આવે તો આપતા નહીં કંઈ। આ બનાવ અંગે જયશ્રીબેને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। એટીએમના પિન નંબરના આધારે રકમ ઉપાડી લેવાની ઘટના અવારનવાર બને છે। બેંકો દ્વારા પણ આ ગ્રાહકોને સૂચના આપવામાં આવે છે કે મોબાઈલ ઉપર કોઈ ગ્રાહકે પોતાના પિન નંબર આપવા નહીં। તેમ છતાં ગ્રાહકો પિન નંબર આપે છે અને તેમને છેતરવાનો વારો આવે છે। કેમેરામેન રણજીત કોડિયાદ સાથે હાર્દિકનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર।